સુરતના ડબારી બીચ અને તેની આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ અને ડીઆઈજીપી શ્રી એમ મુનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર શ્રી એસ.જે. પરમારના સીધા નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જાંબુકિયા, પીએસઆઈ શ્રી બી.આર. તડવી અને પીએસઆઈ શ્રી એસ.બી. પટેલ અને મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ફૂટ પેટ્રોલિંગનું કર્યું હતું. કમાન્ડોઝ દ્વારા દરિયાકાંઠાની આવવારૂ જગ્યાઓ, શંકાસ્પદ ઝાડી ઝાંખરા અને તમામ સંભવિત છુપાવવાના સ્થળોને ખુદી વળવામાં આવ્યા હતા. દરિયાઈ માર્ગે થતી ગુનાખોરી અને ઘૂસણખોરી રોકવા માટે કિનારે લાગેલી તેમજ શંકાસ્પદ જણાતી બોટોનું બારીકાઈથી ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમોની અટકાયત કરીને તેમની આકરી પૂછપરછ પણ કરવામાં આવી હતી.